ડાંગ જિલ્લામાં આવેલા પાંઢનમાળ ગામમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. ગામમાં બનાવવામાં આવેલી ગટર લાઇનના કામમાં ભારે ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર આ ગટર લાઇનનું કામ રતિલાલભાઈ દ્વારા કરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ગામના મંદિર પાસે આ કામ કરવામાં આવ્યું છે, પરંતુ સ્થાનિક લોકોનું કહેવું છે કે આ કામગીરીમાં ગુણવત્તાનો અભાવ તો છે જ, સાથે સાથે ગટર લાઇન યોગ્ય જગ્યાએ બનાવવામાં આવી નથી. ગ્રામજનોના જણાવ્યા મુજબ જ્યાં ગટર લાઇનની ખરેખર જરૂર હતી તે વિસ્તારમાં કામ કરવાને બદલે આ લાઇન ગામથી દૂર જંગલ વિસ્તારમાં બનાવવામાં આવી છે, જેના કારણે ગામ લોકોને કોઈ ખાસ લાભ મળતો નથી અને સરકારના નાણાંનો દુરુપયોગ થયો હોવાની શંકા ઉઠી રહી છે. સ્થાનિક લોકો દ્વારા આ મામલે તપાસની માંગ કરવામાં આવી છે, જેઓ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠાવી છે. હવે જોવાનું રહેશે કે પ્રશાસન આ મુદ્દે શું પગલાં લે છે અને ગ્રામજનોને ન્યાય મળે કે નહીં.